નમસ્કાર મિત્રો, શિવો કુક્સ કોર્નરમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો રોજ એક જ નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આજની રેસીપી તમારા માટે જ છે. માત્ર 10 જ મિનિટમાં બનતા આ નવા સ્ટાઇલના પરાઠા એકવાર બનાવશો તો ઘરના બધા લોકો ફરીથી બનાવવાની માંગ કરશે. તો ચાલો જોઈએ આ ખાસ પરાઠા કેવી રીતે બનાવવાના. સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તેના માટે એક ખાંડલીમાં થોડી રતલામી સેવ લઈશું. હવે તેમાં 2 થી 3 મરચાં લીલા લઈશું અને તેની સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર લઈશું અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું. હવે મસાલો તૈયાર કરીએ. તો મસાલા ઉમેરવા માટે તેમાં મેં 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરીશું. હવે આ બધી વસ્તુઓને ખાંડલીમાં સરસ રીતે ઝીણી વાટી લઈશું, જેથી બધા મસાલા અને સેવ એકબીજામાં સારી રીતે મિક્સ થઈ જાય. મિત્રો, સ્ટફિંગ વાટતી વખતે ધ્યાન રાખજો કે તેને એકદમ બારીક જ વાટવું. જો મોટા ટુકડા રહી જશે તો પરાઠો વણતી વખતે ફાટી શકે છે. એટલે આ નાની ટિપ્સ જરૂર યાદ રાખજો. તો આ રીતે આપણું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ જશે. એક સેકન્ડ મિત્રો, જો તમને આવી સરળ અને નવી રીતની રેસીપી જોવા ગમતી હોય તો શિવો કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. અને તમારું એક સબસ્ક્રાઈબ મને આવી નવી જ રેસીપી લાવવા માટે પ્રોત્સાહન આપે છે. હવે ચાલો આગળનો સ્ટેપ શરૂ કરીએ. તો મિત્રો, આપણું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર રાખી દઈએ. હવે ચાલો રેસીપીનો સૌથી મહત્ત્વનો સ્ટેપ શરૂ કરીએ. આ સ્ટેપમાં ખૂબ ખબર પડશે કે આપણા પરાઠા એટલા સોફ્ટ, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ કેવી રીતે બનશે. તો એક પણ સ્ટેપ મિસ કર્યા વગર વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. તો મિત્રો, અહીં મેં ઘઉંનો લોટ પહેલેથી જ બાંધીને રાખ્યો છે. મેં તેને લગભગ 5 મિનિટ ઢાંકીને રેસ્ટ આપ્યો હતો, જેથી લોટ સરસ સોફ્ટ થઈ જાય અને પરાઠા પણ એકદમ સરસ બને. હવે લોટમાંથી એક મધ્યમ સાઇઝનો લોયો લઈને અને તેને હળવા હાથે વણી લઈએ. હવે તેના ઉપર થોડુંક તેલ લગાવી દઈએ. ત્યારબાદ આપણે જે ટેસ્ટી સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સરખી રીતે વચ્ચે મૂકી દઈશું. હવે ચારે બાજુની કિનારીઓને ધીમે ધીમે ભેગા કરીને સારી રીતે બંધ કરી દઈશું, જેથી સ્ટફિંગ બહાર ન આવે. હવે તૈયાર કરેલા લોયાને ખૂબ જ હળવા હાથે વણી લઈશું. ધ્યાન રાખવાનું કે વધારે દબાણ ન કરવું, નહીં તો સ્ટફિંગ બહાર આવી જશે. હવે ગરમ થયેલા તવા ઉપર પરાઠો મૂકી દઈએ. એક બાજુ થોડા સેકન્ડ શેકાઈ જાય પછી તેને પલટાવી દઈશું અને હવે બંને બાજુ થોડું થોડું તેલ અથવા ઘી લગાવીને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. આ રીતે પરાઠા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે. પરાઠો શેકાતી વખતે ગેસની ફ્લેમ મધ્યમ જ રાખજો. જો ફ્લેમ વધારે હશે તો પરાઠો બહારથી જલ્દી શેકાઈ જશે અને અંદરથી કાચો રહી શકે છે. જ્યારે બંને બાજુ હળવા ડાઘ દેખાવા લાગે ત્યારે જ ઘી કે તેલ લગાવવું. આમ કરવાથી પરાઠો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો મિત્રો, આપણા સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થઈ ગયા છે. મેં આ જ રીતે બધા પરાઠા બનાવી દીધા છે. હવે તેને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરી લઈએ. તમે આ પરાઠાને ટોમેટો કેચઅપ, દહીં, લીલી ચટણી કે તમારા મનપસંદ અથાણા સાથે તમે સર્વ કરી શકો છો. વિશ્વાસ રાખજો, એકવાર આ રીતે બનાવશો તો ઘરના બધા જ લોકો આ પરાઠાના વખાણ કરશે અને વારંવાર બનાવવાની માંગ કરશે. હવે મિત્રો, એ જ સામગ્રીમાંથી બીજી એક નવી અને મજેદાર રીતથી પરાઠા બનાવીને બતાવું છું. આ રીતથી પણ ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ એકદમ અલગ આવે છે. તો ચાલો સૌથી પહેલાં તેનું પણ સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો તેના માટે એક ખાંડલી લઈશું. તેમાં થોડી આલુ સેવ ઉમેરીશું. હવે તેમાં આપણે ચણાની દાળ ઉમેરીશું અને 2 થી 3 લીલા મરચાં અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું.
હવે મસાલામાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરીશું. હવે આ બધી સામગ્રીને ખાંડલીમાં સરસ રીતે ઝીણી વાટી લઈશું, જેથી બધા મસાલાનો સ્વાદ સારી રીતે ભળી જાય. આ રીતે આપણું બીજા પ્રકારનું ટેસ્ટી સ્ટફિંગ પણ તૈયાર થઈ જશે. મિત્રો, સ્ટફિંગ વાટતી વખતે ધ્યાન રાખજો કે તેને એકદમ બારીક જ વાટવું. જો મોટા ટુકડા રહી જશે તો પરોઠા વણતી વખતે ફાટી શકે છે. એટલે આ નાની ટિપ્સ જરૂર યાદ રાખજો. તો મિત્રો, આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ફરીથી એ જ રીતે પહેલેથી તૈયાર કરેલા લોટમાંથી એક લોયો લઈએ અને તેને હળવા હાથે વણી લઈએ. હવે તેના ઉપર થોડુંક તેલ લગાવી દઈએ. ત્યારબાદ આપણે હમણાં તૈયાર કરેલું સ્ટફિંગ વચ્ચે સરખી રીતે મૂકી દઈશું. હવે ચારેય બાજુથી કિનારીઓને ધીમે ધીમે ભેગી કરીને સારી રીતે બંધ કરી દઈશું. ત્યાર પછી તેને ફરીથી ખૂબ જ હળવા હાથે વણી લઈશું. ધ્યાન રાખજો કે વધારે દબાણ ન કરવું, જેથી સ્ટફિંગ બહાર ન આવે અને પરોઠા સરસ તૈયાર થાય. હવે ગરમ થયેલા તવા ઉપર પરોઠો મૂકી બંને બાજુ સરસ રીતે શેકી લઈશું. પછી થોડું ઘી અથવા તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. બસ, બીજી રીતના આપણા ટેસ્ટી પરાઠા પણ તૈયાર છે. તો મિત્રો, બીજી રીતના આપણા ટેસ્ટી પરાઠા પણ તૈયાર થઈ ગયા છે. હવે તેને ગરમા ગરમ પ્લેટમાં કાઢી લઈએ. તમે આ પરાઠાને દહીં, લીલી ચટણી કે અથાણા સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. બંને રીતના પરાઠાનો સ્વાદ એકદમ અલગ અને ખૂબ જ મજેદાર લાગે છે. હવે તમે કોની રીત ટ્રાય કરવાના છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને બંનેમાંથી કઈ રીત વધારે પસંદ આવી, પહેલી કે બીજી? મને નીચે કોમેન્ટમાં જરૂર બતાવજો. તમારી કોમેન્ટ હું જરૂર વાંચું છું અને તમારા સૂચનો પ્રમાણે નવી રેસીપી પણ લઈને આવું છું. જો આજની નવી રીતની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો. જો હજી સુધી શિવો કુક્સ કોર્નરને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવી જ નવી રેસીપી સરળ અને સૌથી પહેલાં તમને મળે. ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. આભાર. નમસ્કાર.